મિડલ ઈસ્ટ યુદ્ધમાં એક મોટું સંકટ એલપીજી ગેસને લઈને સેવવામાં આવી રહ્યું છે। સૌથી મોટો સવાલ થાય કે ગેસની જે વાત સામે આવી રહી છે તે અફવા છે કે પછી અહીંયા ખરેખર એ પ્રકારની કોઈ પરિસ્થિતિ છે। રસોડામાં શાંતિ પણ એજન્સીઓ પણ ક્રાંતિ છે। જી હા, રાજ્યમાં રાંધણ અને કમર્શિયલ ગેસની અછત છે। કલાકોની પ્રતીક્ષા છતાં ખાલી હાથે ગ્રાહકો પરત ફરી રહ્યા છે અને તેના કારણે ગ્રાહકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। એજન્સીઓએ નો સ્ટોકના પાટિયા મારી દીધા છે। એજન્સીઓ પાસે સ્ટોક નથી કે પછી પાછલા બારણે કોઈ રમત રમાઈ રહી છે તેના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। સરકારે કહ્યું છે કે દેશમાં એલપીજીનો પૂરતો સ્ટોક છે, તો પછી એજન્સીઓ પાસે કેમ કોઈ સ્ટોક નથી દેખાતો? કેમ એજન્સીઓ પોતાના ગોડાઉનની બહાર નો સ્ટોકના બોર્ડ મારી રહી છે? તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। એક તરફ સરકાર જે દેશની જનતા, દેશના નાગરિકોને, દેશના એ પરિવારોને આશ્વાસન આપી રહ્યું છે કે કમર્શિયલ ગેસ પર કાપ મૂકીને અમે ઘરે ઘરે ચૂલો સળગતો રહે તે માટેના પ્રયત્નો ચાલુ રાખીશું। પરંતુ અત્યારે હાલ જ આ પ્રકારની પરિસ્થિતિ છે, તો આવનારા સમયમાં શું થશે તેનાથી લોકો પણ ડરી રહ્યા છે।